ડભોઈના ઐતિહાસિક બદ્રીનારાયણ મંદિરમાં ભવ્ય કેરી ઉત્સવનું ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો. ડભોઈ નગરમાં આવેલ પૌરાણિક અને ઐતિહાસિક શ્રી બદ્રીનારાયણ મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કેરી ઉત્સવ ધામધૂમ અને પરંપરાગત ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર મંદિર પરિસર ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. ઉત્સવ અંતર્ગત મંદિરના મહંત પરમપૂજ્ય 1008 સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના હસ્તે ભગવાન બદ્રીનારાયણની વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી. સનાતન પરંપરામાં ફળોના રાજા ગણાતી કેરીનો ભગવાન વિષ્ણુના સ્વરૂપને ભોગ લગાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ પ્રસંગે ભગવાનને વિવિધ જાતની મોસમ શ્રેષ્ઠ કેરીઓ મનોહર રીતે અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે અધિક માસનો પવિત્ર સંયોગ હોવાથી મંદિરમાં વિશેષ કથાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય સ્વામીજીએ ઉપસ્થિત હરિભક્તોને ભગવાન વિષ્ણુનો મહિમા અને સનાતન ધર્મના આદર્શોનું રસપાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભજન, કીર્તન, સ્તુતિગાન અને ધાર્મિક પ્રવચનોના સુંદર કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ, સેવકો અને સ્થાનિક હરિભક્તોની ભારે જહેમતથી આ ઉત્સવ ડભોઈ નગરમાં શ્રદ્ધા અને ધાર્મિક એકતાનો અનોખો સંદેશ પ્રસરાવી સંપન્ન થયો હતો. आज श्री बद्रीनारायण भगवान की परम कृपा से श्री बद्रीनारायण भगवान के परागन में श्री प्रभु के लिए कैरी उत्सव मनाया जा रहा है और खूब भव्य उत्सव का आयोजन किया गया है. श्री स्वामी जी महाराज के खूब आशीर्वाद से सभी भक्तगण, सभी सेवक डभोई के, बड़ौदा के, अन्य स्थानों के यहाँ उपस्थित हैं. उनको सुंदर खूब आशीर्वाद श्री बद्रीनारायण भगवान के कृपा प्राप्त हो, ऐसा मेरा आशीर्वाद है. ऐसा और भजन भी सुंदर, आज बहुत सुंदर पूनम की भजन, पूनम में श्री अधिक मास में कथा चालू है. श्री ठाकुर जी की कृपा से कथा सुनने सभी लोग भक्तगण यहाँ डेली आते हैं. 100-200 आदमी का डेली भगवान का प्रसाद वितरण होता है. श्री स्वामी जी महाराज के मुखारबिंदों से भव्य कथा का आयोजन हो रहा है. अधिक मास में राधा पुरुषोत्तम भगवान की कृपा से कथा सुनाई जा रही है. आयोजन हर वर्ष इससे भी ज़्यादा सुंदर आयोजन भगवान की कृपा से होता रहे. सभी डभोईवासी, सभी अपने गुजरात के जो भक्तगण हैं, उनको खूब खूब आशीर्वाद का लाभ मिलता रहे.